ભગાભાઈ ફોન કર્યો કે રાજુએ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા? તમે મને બ્લોક તમે લિસ્ટમાં રાજુભાઈ આ બધું બંધ કરી દો. આ બધી વસ્તુથી કોઈ વસ્તુ મળવાની નહીં. આ બધું હું તમને મેં આજ દાડો તમને તું કરવા આવ્યો મને કહો કે રાજુભાઈ સીએ ને તમારા વિશે ખરાબ કહો. તમને કીધું મેં જો દુનિયા ગમે એ વાતો કરે, દુનિયા ઉપર મત જો રાજુભાઈ. લોકો છે ને હળગાવા બેઠું છે. બાકી મેં તમને મોઢું મોડું કીધું. માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આશા કરું તો તમે પૂરું રેકોર્ડિંગ સાંભળજો. હવે આમાં સીએન ભુવાજી અને ભરત પંચાલ સામે સામે છે અને ફોનમાં વાત કરી રહ્યા છે. કોલ રેકોર્ડિંગ આવી ગયું છે, તો તમે પૂરું રેકોર્ડિંગ સાંભળો. એમનું શું મેટર છે અને શું નથી, તો પૂરું રેકોર્ડિંગ સાંભળો. તો મોટા ભાઈ શું છે મોટા ભાઈ? બોલો ને. હા, તમે મારે મુલાકાત છે પહેલી વખત તમારો વિડીયામાં તો ખબર છે? કોણ બોલો તમે? તમારું નામ આપો. હું નંબર તમને આલ્યો, તમને ફોન કર્યો, બરોબર? તમે તમારો પહેલા તો નામ બોલો. બધો નંબરે આલ્યો મારો ભાઈ, તને ફોન કર્યો, બરોબર? મારે ભાઈ 80 વર્ષનું દુઃખ મટ્યું છે. તો એમ કહેતો ને કે તમારે 5000 વર્ષ જૂનું દુઃખ મટ્યું હોય એ મને કઈ ખબર નથી, બરોબર? તમારું નામ આપો. વધાવવા આવ્યો, મારી વાત બોલી એટલે મેં તને ફોન કરાવડાયો છે. ગાડી વધાવવા આવ્યો છું. તમે ગાડી વધાવો કે બંગલો વધાવો કે લક્ઝરીઝ વધાવો, તમારું નામ આપો. મારા ભાઈ મોટા, મારી વાત સાંભળ. તમારું નામ આપો. તમારું નામ આપો. નામ ને તું બોલ્યો નહીં, મારી વાત સાંભળ મોટા. તમારું નામ મારા ભાઈ આપો. મોટા ભાઈ તરીકે કહું છું, તમારું નામ આપો. નામ હું આપ્યું, તારા પાસે આવ્યો એમ નથી કહેતી. હા, જેમ જેમ નથી, હું તારા ઘેર આવ્યો, તારા પુરાવા જેમ તેમ હોય કે ના હોય, ભગવાન થી કોઈ મોટું નથી, હનુમાન થી કોઈ મોટું નથી, દેવી શક્તિ થી કોઈ મોટું નથી. તું કેતો હતો ને ઈ વિડીયો હાર તને ફોન કર. તું કેતો હતો શિવન હુએ મારા પાસે માફી માંગી હતી, મારા પેટ ઉપર પાટું નથી નાખો ને, અને મારું શુલ્યા ખેદન મને કહો, મારો નથી કરો, એટલે ઈ સાબુત કરવા હું આવ્યો છું મોરાલમાં. તું સાબુત વાયરલ ના કરું તો. જય માતાજી. જય માતાજી. જય ગોપાલ. ભુવાજી બોલું ભાઈ. બોલો. સાઈડમાં કરતો ભાઈ. હેલો. સાઈડમાં કરતો. હા બોલો. શું રાજુભાઈ આજ છે? તમે રોજ આખો દાડો આ બધું નોક કરો છો. ખોટું નાખતો નહીં, સાચું નાખું છું. શું વાત કરો છો? મોરાલ વાળા ચેતનભાઈ બોલો છો? ભુવાજી સીએન પોતે વાત આટલા દાડા ચૂપ હતો, પણ હવે તારે છે ને હદ વગરનું બાર જ્યું છે. બરોબર છે. તો તમારે જે કરવું હોય કરી શકો છો, બરોબર? મેં તો તારે જે કરવું હોય, પોલીસ સ્ટેશન જવું હોય તો વકીલ જોડે જવું તો સંજયભાઈ જોડે બધી તને છૂટી છે. હું પોતે વિડીયો બનાવી નાખી. હા, તો તમે આટલા દિવસ તે દિવસે તમે મારી જોડે માફી માંગી, એ દિવસે તમે એમ કીધું હતું કે હું વિડીયો નાખી દઉં છું રાજુ, કે મારાથી ભૂલ થઈ ગઈ. તો આજે એ વાતને 1 મહિનો થયો, તમે વિડીયો નાખ્યો? આ 4 વિડીયો ડિલીટ માર દે ને વિડીયો ના હોય મને કહેજે. ના, એમ પેલો ડિલીટ થોડો મારું. તમે તમારી ભૂલ સ્વીકારી નહીં, અમને ગોડા સમજો તમે યાર. તું તારો આ 4 વિડીયો ડિલીટ માર દે. મારે કોઈ તારાથી પ્રશ્ન વિરુદ્ધ આજ દાડો તને તું કરવા આવ્યો મને ભાઈ. મેં તમને તુંકારો નથી આલ્યો. મેં તમને ભાઈ જો મેં તને ગુરુ માન્યો તો કઈ નતો માન્યો. મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે? બોલો. વગર કોમેડી વિરોધમાં ઉતર્યો છે. ના, આ દાડો મેં તારું ખોટું કર્યું તું મને કે નથી આપો તમારે. હું એમ કહું બરે તારું ખોટું કર્યું તું મને કે મારે સીએ ને મારું ખોટું કર્યું કે મેં તારું બગાડ કર્યો. કરવાનું તો તમે બાકી જ નહીં મૂક્યું. એક શબ્દ કીધો કે ગાયાના નામે રૂપિયા ચોરી ખાય. મેં કઈ ગાયાના નામે રૂપિયા ચોર્યા છે? મેં કયા સતરાળા ગામના રૂપિયા લીધા છે? મને આટલું તને પ્રોબ્લેમ છે ને મારે આ જોડે બેન સોલ્યુશન કરવું પડે ને. વિડીયો નોખીને તો એમાં શું મળવાનું છે? ઉભા રહો. એટલે હું તો તને એટલું જ કહું છું, પ્રેમથી આ વિરોધ બંધ કરી દે. એનાથી કશું જ મળવાનું નહીં. ચેતનભાઈ, ભૂલ તમારી છે, તમારે સ્વીકારવી પડશે. મેં કઈ ભૂલ કરી નથી. તમે ખાલી ખોટા ઉપેડા લ્યો છો, કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત, પણ તમે તે દિવસે ભગાભાઈમાં ફોન કર્યો કે રાજુએ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા? તમે મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. આ બધું બંધ કરી દો. આ બધી વસ્તુથી કોઈ વસ્તુ મળવાની નહીં. આ બધું મેં આજ દાડો તમને તું કરવા આવ્યો મને કહો કે રાજુભાઈ સીએ ને તમારા વિશે ખરાબ કહો. તમને કીધું મેં. જો દુનિયા ગમે એ વાતો કરે, દુનિયા ઉપર મત જો રાજુભાઈ. લોકો છે ને હળગાવા બેઠું છે. બાકી મેં તમને મોઢું મોડું કીધું. તમે ભૂવો છો, તમને આટલી બધી બુદ્ધિ છે, તો તમને તો ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? રાજુભાઈ સારું નહીં લાગતું. હું હજી તમને કોઈ એ શોભા નહીં. એક જ મિનિટ. દુનિયા જોવે છે એ કોઈ સારું લાગે છે? તમે મને કહો. એક જ મિનિટ. બધું હું તમને કહું, તમારા પછી જે કહેવું હોય કહેજો. ચાલુ, પણ હું તમને સ્ક્રીનશોટ મોકલી આપું છું, એ જોઈ લો ખાલી. કારણ કે અમારામાં તો એવું નથી, પણ તમને બસ ને આ બધું અભિમાન આવી ગયું છે. અમને તો નતું આવ્યું કશું. કોઈ અભિમાન આવ્યું નહીં. તારા મનમાં એવું છે અભિમાન આવ્યું છે? મારા મનમાં એવું કોઈ અભિમાન નહીં. અરે ઘણું બધું છે. હા, તમારા મનમાં આ બધી વસ્તુ કરવાથી કશું જ નથી મળવાનું. શું મળવાનું છે? ખોટું લોકો દુનિયાની નજરમાં લોકો એમ પૂછે કે ભોજી તમે ભેળા રહેતા ને આવું બધું છે તમે. મારી ઉપર રોજના 50-60 ફોન આવે છે.
અને હજી તમે મને બ્લોક લિસ્ટમાંથી નથી કાઢ્યો પાછો. હા એ તમને તમારા અમને મોકલી આપ્યું છે બધું. હા જોઈ લો. એ તો બ્લોક લિસ્ટમાં બધું નીકળી જાય એનો ના, વાંધો ના. નહીં. ભૂલો પણ આ તમારી બધી હોવા વસ્તુ છતાં વ્યાજબી નહીં. આ તમે મને વિડીયો પ્રેમથી ડિલેટ મારી દે. અને એ વસ્તુ જો તારે ને મારે કોઈ દાડો કોઈ બોલચાલ થી નહીં તો મેં તને કોઈ ગાળું બોલી પણ નહીં તો તમારે તે મને લોકો બોલ. આગળ ના કહેવાય ને. લોકો આગળ શું કરો કેવું પડે કે રાજુ લોકો લાય હવે ને, મેં હોમે તું લોકો લાય કે લોકો તો દુનિયા આજે હળગાવા બેઠી છે રાજુ. તો હળગાઈ તું એ તમને તો નહીં ખબર તો. હોય. મારા જોડે તો લોકો આયા નથી બરોબર. તમારી જોડે આયા લોકો અને લોકોએ તમને શું શીખડાવ્યું મને થોડી ખબર હોય. પબ્લિક જો વધારે આપશે ને પબ્લિક કરે છે પણ તું ને હું નહીં કર્યા. મારા વિશે લોકો તને હું કહે છે ને તારા વિશે લોકો હું કહે. તું મારાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખ ને. અરે પણ હું શું કરવા રાખું? તમે લોકોનું સાંભળ્યું ત્યારે તમે હું ત્યાં બંધ થયો ને. તમે ભાવનાબેનનું સાંભળ્યું તો હું બંધ થયો. તમે પેલા શું નામ તમારા ભાઈનું નામ કિશનનું સાંભળ્યું ત્યારે હું બંધ થયો. કારણ કે હું કોઈનું મારા ઘરવાળાનું સહન નહીં કરતો. હું કોનું સહન કરું યાર? મને ખોટું પસંદ જ નહીં. જો આ બધા વિડીયો ડિલીટ મારી દે. વસ્તુ શું હોય જો એક વસ્તુ હું અત્યારે ભાઈ ગણું છું ને પેલા ભાઈ ગણતો હતો તો અત્યારે હું તારા વિશે મેં તમારું ખોટું શું કર્યું એ મને જવાબ આલો. પહેલી વસ્તુ તો મેં તમારું ખોટું શું કર્યું? પ્રથમથી શરૂઆત કર્યું નહીં. આજ દાડો ખોટું કર્યું. આ વિડીયો નો છે એટલું મેં તને કીધું. બાકી મેં તને કોઈ વિડીયો મારે ક્યારે નાખવો પડ્યો? નહીં પણ મેં તને કોઈ કીધું દુનિયાએ કીધું. મેં કઈ કીધું સીએન ભોય તને એમ કીધું કે દાદુ ઓમ છે. ઉભા રહો. પહેલી આપણે ઝઘડાની શરૂઆત ગણો કે ના ગણો. હું દિયોદર હતો, તમે સતરાડા આયા. હું તો કોઈ પૂછ્યા વગર આયા, ભલે આયા ગમે તે કર્યું. તમે ગૌશાળા આયા બેઠા, મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે. મારામાં પાપ હોત તો હું તમને લોકેશન સેન્ડ કરો. મેં તમને લોકેશન સેન્ડ કર્યું. મેં તમારા હાથમાં જ લીધો અને તમે કીધું મારો મોબાઈલ પેલા ભાઈએ હેક કરે. તમે શું કીધું કે મારો મોબાઈલ પેલા ભાઈએ હેક કીધો છે, મારો મોબાઈલ ખોલાવો. તો મેં તરત ફોન કર્યો કે ના કર્યો? મેં તમારો એક ફોન કાપ્યો, રિસીવ ના કર્યો, બ્લોક કર્યો? તમે મને કહો. પછી કર્યો તમે બ્લોક? મેં પેલા ગાળું બોલી એટલે તારે આવું ચમ કરવું પડ્યું? કર્યો કે ના કર્યું? આ ભૂલ કોની છે? હું કોઈ ભૂલ કોઈ મારી નહીં, કોઈ તમારી નહીં. ભૂલ ત્રીજા વ્યક્તિ એને મોબાઈલ લીધો તમારો. એ 4 જણા કોણ લઈને આવ્યું? 4 જણા પણ મને શું ખબર છે કે એના પેટમાં શું પડ્યું છે? એને અપડેટ મારવાના બદલે એને શું કર્યું? તોય મેં આમ કીધું મેં કે રાજુભાઈ ખાલી યુટ્યુબ ચેનલ તમારે જોતી હોત ને તો તમે એમ કીધું કે રાજુભાઈ ચેનલ તમે ભલે બનાવી પણ તમે જે પણ મહેનત કરી છે, તમે 12 મહિના 16 મહિના જે મારી પાછળ બગાડ્યા છે, તમે બધી રીતે ખોટા છો, ખાચા છો, એ તો કે ભગવાન માતાજી સાબિત કરશે. પણ કે મારે ચેનલ જોઈએ છે, મારા વિડીયો ચાલી રહ્યા છે, મારે ચેનલ જોવે છે, મને આપી દો તો હું ના આપત. પણ તમે ડાયરેક્ટ આવી અને મોબાઈલ આપો. મેં મોબાઈલ આપ્યો તમને. તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા. આ તો મને પછી મેં જ્યારે મોબાઈલ આવ્યો મારા ઘરેથી તો ખાલી ઓનલી નંબર જ આવ્યો. કીધું હારો સેવ કરેલો હતો નંબર. આ તો કીધું કંઈક થયું છે, જવા દો. ફરીથી પાછો આપણે સંજુભાઈનો ફોન આવ્યો. મને આ વસ્તુમાં કશું ખબર નહીં પણ તમે ફોન કરી મેં એવું કીધું કે રાજુભાઈ ચિંતા છોડો, તમારો મોબાઈલ ચાલુ થઈ જાય. મેં હોમે ગાળો બોલી કે તારા મોબાઈલમાં તો આવું કરવાની જરૂર હતી, તારામાં તો આઈડી લોગિન કરવાની વાત હતી. મિત્રો રેકોર્ડિંગ હજી બાકી છે, પૂરું સાંભળજો તમે. અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. આ બધું કર્યું છતાં મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નહીં. તમને કઈ કીધું મને કહો કે તમારું ના રાખ્યું તમને કહો કે તમને મેં ગાળ બોલી, તમે મને કહો કે તમને ભાઈ સિવાય મેં તમને કોઈ વસ્તુ કીધું હતું. પણ મેં તમારું શું ખોટું કર્યું? મેં તમારા જોડે 4 રૂપિયા ચરી ખાધા. એટલે હું તમને પૂછું આ 4 વિડીયો જે નાખે એ પ્રેમથી ડિલીટ મારી દો. ના, મને પહેલા તો જવાબ આપવો પડશે. મેં તમારા કયા રૂપિયા ખાધા છે, કયા માણસ. આ ડિલીટ મારી દો, બધું રેડી થઈ. આ ડિલીટ મારી આમાં શું વિખવાદ એમ તો તમે જો સુધી મને જવાબ નહીં આપો ને, મારા ગામમાં આવીને તમે ગામ ભેગું નહીં કરો ને ત્યાં સુધી હું ચેતનભાઈ પ્લીઝ માફી માંગુ છું, બરોબર? ત્યાં સુધી કશું ડિલીટ નહીં કરું. તમે એવું મને સાબિત કરી આલો કે મેં આખા સતરાડાના કે આખા બનાસકાંઠાના કના જોડેથી રૂપિયા ચરી ખાધા. તમે તાર હું કહું છું ને કે સોમવાર હું આવું છું, તમે આવો અહીંયા ગામમાં આપણે ભેગા. તમે ગામમાં વિડીયો ડિલીટ મારજો પ્રેમથી આપણે માતાજીના નામથી સમાધાન વાત કરીને પૂરી થઈ ગઈ. હું એવી રીતના સમાધાન નહીં કરું, બરોબર? મોત કબૂલ છે પણ આ રીતે હું સમાધાન નહીં કરું, આ રીતે વિડીયો ડિલીટ નહીં મારું. તમે પહેલા જ મને જે કીધા છે પ્રશ્નો એના મારે પહેલા જવાબ જોઈએ તમારા વિડીયોના મારફતે. કે મેં લીધા હોય તો બરોબર છે, હા તો હું સાબિત કરી બતાવીશ. નહીં લીધા હોય તો તમારે એનો જવાબ આપવો પડશે. મેં સતરાડા ગામમાંથી કયા સરપંચ જોડેથી, કયા મંત્રી સાહેબ જોડેથી, કયા દૂધ ડેરીના મંત્રી સાહેબ જોડેથી, કયા ગામના કોઈ સભ્ય કે સરકારી માણસ જોડેથી રૂપિયા લઈ એને ધાક ધમકી આલીને રૂપિયા લીધા છે મેં. આ સાબિત તમારે કરી આલવું પડશે. તમે તારા ગામમાં આવો, તમે બધું થઈ જાય. પણ હું એમ કહું કોઈ વિખવાદ કર્યાથી કોઈ વધવાનું તો કોઈ મળવાનું નહીં. હું તને એક વસ્તુ કહું, અને મારે તારે કોઈ એવી દુશ્મની નહીં. વિખવાદ તમે શરૂ કર્યો છે, વિખવાદ મેં શરૂ નથી કર્યો. ઠીક છે, મેં શરૂઆત નથી કરી, તમે કરી છે. હું જેલમાં હતો મને કઈ ખબર જ નથી, બરોબર?
હું જેલમાંથી છૂટીને આવ્યો એટલે મેં વાભળ્યું કે ચેતનભાઈ તારા વિશે આવું કહેતા હતા. મેં કીધું ભાઈ આપણે રૂપિયો ખાધો નથી અને આપણે ગૌ માતાના ન્યાય. ચેતનભાઈને પૂછ્યું તું છૂટીને આવ્યો, તું હોદના મારા મંદિરે પગે લાગવા આવ્યો તો મેં હું ફોન કર્યો, મેં ભગાભાઈને ફોન કર્યો, મેં તને ફોન કર્યો, મેં કીધું હતા કે અમે નીકળી ગયા, તો કીધું હું આવતો હતો ઘરે. હા તો મારા મનમાં એવું હોત તો હું તને પાછો ફોન કરત. ભાઈ તમે તો ક્યાંક ફોન કર્યો છે, આ તો વિડીયો વાયરલ કર્યો એટલે તમે મને ફોન કર્યો છે ને. એ દાડે તો વિડીયો વાયરલ કર્યો હતો. અત્યારની વાત છે, એ તમારા મુઠેથી જ તમને શબ્દો કહેવા પડે છે. હવે તમે 2 મહિને મને એમ કહો છો કે રાજુભાઈ વિડીયો ડિલીટ મારજો. તમે વસ્તુ વિચારો કે કોઈ પણ સાધુ હોય, સંત હોય, ગાડીપતિ હોય, કોઈ બી હોય, મારે કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી, બરોબર. હું તો આમે જીવન જીવતો હતો, આમે 38 વર્ષ તો થઈ ગયા છે. 2 વર્ષ જીવીએ કે 4 વર્ષ જીવીએ કે કાલે મરી જઈએ, એનાથી કોઈને ફરક પડવાનો નથી. નાની ઉંમરના હમણાં પ્રમ દિવસે મારા એક 55નો છોકરો 17 વર્ષની ઉંમરનો મરી ગયો છે. હવે ચાલ્યો આવતો બિચારો, બોલો. એટલે મરવાની મને કોઈ પરવા નથી, પણ તમે જે અત્યારે ખોટું મારા વિશે વિખવાદથી કોઈ કશું જ હાસિલ થવાનું નહીં. આવા વિખવાદથી હું હાસિલ થવાય? પણ તમે હું નોખા રહેવું એ જ રહેવાનું છે ને, બીજું રહે. હું શું કહું છું, શરૂઆત તમે કરી છે તો તમારે જ લાવવો પડે. આવા બધા વિડીયો નોખશે, પબ્લિક તને ભરાવાની છે, મને ભરાવાની. તું હું અમે છત્રીનો ઓકળો બનીને દેવું, બીજું શું થવાનું? બને તો મારું સાનિધ્ય બંધ થઈ જાય, હું ધૂણવાનું બંધ કરી દે, મારું સાનિધ્ય બને, પબ્લિક આવતી બંધ થઈ, પછી તને કાલદાન શાંતિ મળી જાય ને. જો ભાઈ મારે સાનિધ્ય બંધ કરાવવું તો મને લોકો કેટલાય કહે છે કે આ લાઈન ફેલાવવાનું ના ભાઈ, મારે કોઈ લાવવા નહીં, મારે કોઈ સાહેબો ને એવા નહીં ખાલી ખોટા પેલા કરવા ને કોઈને મારે વચ્ચે પાડવા નહીં. હું મારી રીતે લડી ગઈશ. જ્યારે ચેતનભાઈને જરૂર છે ને મારી ઉપર ફોન કરશે. અત્યારમાં જ એક ફોન આવ્યો તો મારી ઉપર, તમે જ કરાયો હતો ને. એટલે હું તો શું કહું છું કે કોઈ વિખવાદ કર્યા પર તારણ માં છત્રીનો ઓકળો થવાનો છે. હું પૂછું એનો જવાબ કેમ નથી આપતા? અત્યારમાં થવાનું નહીં. અત્યારે ભડાથમાં તમે ફોન કોઈને કર્યો તો 2 દિવસ પહેલા? કાલે મારી પાસે આવીને ગયા. હા કે ભોજી અમે તમારો વિડીયો રોજ જોઈએ છે, આ તમારા વિશે નોખ્યા છતાં, એટલે ભરડત વાળા ભાઈએ છતાં ફોન કર્યો, કીધું ભાઈ આ મોણા નોખાય પ્રેમથી આપણે જે હોય પતે પાર કરો. હા મેટર આપણા બેની છે તો ક્લોઝ કરવા કોણ આવશે? પણ તમે આવો ને સોમવારે, આપણે સોમવાર મળીએ. ના આમ ક્લોઝ કોણ કરશે? તમે ફોન કરાવશો, 500 ફોન કરાવશો. હું મારી રીતે સાચો છું જૂઠો છું મને ખબર છે, તમને ખબર છે કે હું સાચો છું જૂઠો છું, બરોબર. તો તમારે ક્યાં ફોન કરાવવાના આવે છે? મેં પહેલા વિડીયોમાં કીધું છે કે મને કોઈના ઉપર ફોન કરાવવા નહીં. તમે રાજુને ફોન કરો, મેં કોઈને કીધું નહીં. લોકો હાથે ફોન કરે છે, લોકો મારા ચાહક રહી રહ્યા ફોન કરે છે તેને કે ભાઈ તું આ બધું કેમ કરે. આ ગુલાબસિંહ એ અમને જે અમારો પાઠ કરતો એ અમને વિડીયો જોયો તો ડાયરેક્ટ એમાં લઈને તને ફોન કર્યો. ગુલાબસિંહ તમે નતું કીધું કે ફોન કરજો રાજુને? ના, ફોન કરવાનું નહીં કીધું. સમાધાન કરવાનું તમે નતું કીધું? છે ને સમાધાન કરવાનું તમે ગુલાબસિંહ નતું કીધું? સમાધાન કહી તો ગુલાબસિંહે કીધું કે ભાઈ મેટર બેન સોલ્વ આઉટ કરો. તો કીધું ભાઈ મારે તો એનાથી કોઈ દુશ્મની છે નહીં. મેં કોઈ એનો કોઈ કોણો રોણો કોઈ કીધું નહીં કે મેં કોઈ એને કોઈ ગાળું બોલી નહીં જાહેરની અંદર. મેં કોઈ એને બોલતો ગાળું બોલતો કોઈ વિડીયો નાખ્યો નહીં. ગાળો બોલી હોય કે ના બોલી હોય, પણ કોઈને એમ કેવું છે ને ચેતનભાઈ, મેં તમારા વિશે ગાળો બોલતો વિડીયો ચોય વાયરલ કર્યો હોય, ચોય નાખ્યો હોય, ચોય સોશિયલ મીડિયામાં નાખ્યો હોય, રાજુ એવો, રાજુ લુખો, રાજુ વિશે ખરાબ છો બોલ્યો. તમે એમ કહો કે સીએન ભાઈ તમે મારા વિશે આ જગ્યાએ તમે વિડીયો નાખ્યો કે આ વસ્તુ નાખી. વિડીયો નાખ્યો તો સારું હતું, વિડીયો હજી નાખો તો સારું છે, બરોબર. તમે વાતું કરે ચમ 4 વિડીયો નાખે, 8 દાડો તને જવાબ નહીં આલ્યો. કને મને મારી ઉપર તો રોજે 50-70 ફોન આવે છે કે વિડીયો ચાલુ જ રાખો. એ તો હવે તારા સપોર્ટ વાળા એ તને કહેવા ને કે ભાઈ ચાલુ રાખો. આસ્થાન માનવા વાળા છે, નથી માનવા વાળા નાસ્તિકી છે. હવે જે હોય લવારે એ રહ્યું વાત કરે, એ દાડે ટાળો કરવાનો તો એની રીતે ટાળો કરાયો હતો. એ કાકર વાળું એ વરણ વાળું એ રહ્યું એ ડાયફન કરે એ રહ્યું. પછી અમદાવાદ વાળું કેતનને પૂછી લેજો, કેતન તારું નામ એટલું સીએન કોઈ પૈસા પાછા આલ્યા લીધા? કોણ કેતન? આપણે વરણ વાળા બેબલી જાય છે ને, કેતન નહીં, જયેશભાઈ અને શૈલેષભાઈ, એમના ઘરેથી તમે જે 28,000 લીધા એ પૂરા નથી આલ્યા. શેને પૂરા નહીં? તમે 28,000 છે ને લીધા, 11,000 ભાડું નતું આલ્યું. 11,000 આલ્યા હતા, એમાં 11,000 પીડી કે મારી બેબી બીમાર છે તો કીધું હારું હું 11 ની બહાર નોખું છું. વાત આવી હોય ને જયેશભાઈ ફોન કરવો હતા, કોમ્પ્રેસ મળ્યો કે જયેશભાઈ તમારી છોડીની બેબલી બીમાર હતી, હોસ્પિટલ માંથી પૈસા છે ને આલ્યા હતા, ખાલી એટલું પૂછો, તમને બધા જવાબ મળી જાય. બરોબર. હવે પછી શું નામ છે, હવે પછી પેલા 2 પાદર વાળાના કઈક 28,000 રૂપિયા લીધા હતા, એમનું દુઃખ મટ્યું નથી. શું નામ? 2 પાદર ના કોક છે ભાઈ. છે 2 પાદર?
હવે ફાધરનું નામ કીધું છે, એમના કંઈક દુઃખ મટ્યું નથી, એ મારી ઉપર ફોન આવે છે. પણ હું એ ફાધર વાળો તો મને ફોન કરે ને, મારા ફોન 4 નંબરો નાખેલા છે. લીધા હોય તો કોઈ કે ના લીધા તો કોઈ ખોટો આક્ષેપ તમે. અને પણ એવું તો જો ચેતનભાઈ, હવે નહીં કેવું તમને હમણાં ઘણું છે, હું તને કહું તાર પાસે ઘણું છે, પેન ભરેલું હોય. પણ હું એક વસ્તુ રાજુ જોઈએ, એ બધું વ્યાજ દુનિયા છે ને ચડાવે છે. જો એક વસ્તુ દુનિયા તને ચડાવે મને ચડાવે છે. મેં તમને શું કીધું કે ચેતનભાઈ હું તમારું એક પ્રૂફ નહીં છોડવાનું. મેં પહેલા જ શરૂઆતમાં કીધું હતું, જયારે પાલનપુર વાળા ચકુબેન ને જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને, એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ. સુખ શાંતિથી આંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભલામણ ન કરશો, આવા લુખ્ખા જોડે ન રહેશો, કારણ કે આમાં તમારી બદનામી થાય છે. કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો. સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ. તો મિત્ર, તું, નેમાભાઈ, ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું હતું એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે. પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે, રોજે રોજ નાખીશ, બરોબર? એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડીયો આવશે. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો. તમને સાચો વિડીયો લાગ્યો હોય, રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો. મિત્રો, આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે. આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી. જે પણ પરમ પૂજ્ય લખાવે છે, આ છે તે છે, એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે. આની કોઈ ઓકાત નથી. આને આવો કને પરિપત્ર આપ્યો છે, આવું ન લખાવી શકે. મિત્રો, તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે, આ ગાદી બંધ કરવાની છે. તમારા સાથ અને સહકારથી, પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે. આજે આપણે અરજી કરી દીધી છે 3 જગ્યાએ. એટલે મિત્રો, આવતીકાલે શું થાય છે જોઈએ. તો અત્યારે આટલું. જય દ્વારિકાધીશ. જય. આશા કરું છું કે રેકોર્ડિંગ તો તમે પૂરું જ સાંભળ્યું છે મિત્રો. તો હવે આમાં સાચું કોણ છે ને ખોટું કોણ છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો કોઈને ખોટો લાગે એવું બનાવ્યો નથી મિત્રો, કેમ કે સોશિયલ મીડિયામાં આવી ગયા છે વિડીયો, એટલે જ આ વિડીયો નાખ્યો છે. અને આવા અવગણા નવા વિડીયો આવતા જ રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.